અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ હા વીરા રત્ના, હા પ્રભુ રાજમાં બોલાવવાનું કારણ એ કે વીરા રત્ના અત્યારે મારા પિતાશ્રીએ મારા લગ્ન લીધા છે વીરા રત્ના. હા પ્રભુ તો તારે મારી બેન સગુણાને તેડવા જવાનું છે વીરા. હા પ્રભુ હા વીરા રત્ના, તારી પાસે સાંજ કેટલી છે વીરા? મારી પાસે 360 છે પ્રભુ. હા વીરા રત્ના, જો તારી પાસે 360 હોય ને વીરા, તો એમાંથી સારામાં સારી સાંજ કઈ છે વીરા? અરે હા પ્રભુ, એમાંથી એક મનવગી અને એક પવનવગી છે. હા વીરા રત્ના, તો તારી મનવગી સાંજ લઈને તું મારા બેન સગુણાને તેડવા જા વીરા. ભલે પ્રભુ, પણ જ્યારે હું સંકટમાં હોય યાદ કરું ત્યારે હાજરા હાજર ઉભો રહીજે હા મારા. વીરા રત્ના, જ્યાં જ્યાં તને સંકટ પડે ત્યાં મને યાદ કરજે રત્ના, હું તારી વારે આવી. ભલે પ્રભુ હા વીરા રત્ના, તું તારી સામને સળગાય ક્યાં હું મારા બેન સગુણાને કંકોત્રી લખી દઉં. ભલે પ્રભુ. હેજી આજ સાંડિયો શણગાર્યો રત્ને હેમતી રે. હેજી આજ સાંડિયો શણગાર્યો રત્ને હેમતી રે. અને માથે ભરાઈને તીર સાંડિયો શણગાર્યો રત્ને
વીરા રત્ના હા પ્રભુ જ્યાં જ્યાં તને સંકટ પડે રત્ના મને યાદ કરજે, હું તારી વારે જરૂર આવીશ રત્ના. ભલે પ્રભુ હલો એ હાંડડી હલકાવી ઓલા રતને હાંડડી હલકાવી એલો દીવાને તેડવા લો ઓલો રતનો દીવાને તેડવા લો એલો હલકાવી ઓલા રતને હાંડડી હલકાવી એલો નક્કી કોક આપણા દુશ્મનના ઘરનો મહેમાન આવતું એવું લાગે છે. આ જલ્દી સખી ફેરા કરો, અંદરનું કોઈ બહાર ને બહારનું કોઈ અંદર નહીં.